હાકલો છે જડેલી સાંધિયા સુખ ને દુઃખ ના આંકડા કર્મની હાકલો છે જડેલી એ દુઃખ ના તોડતા સુખ ના તૂટતા ઈશ્વરી ઘોર ઘાટે ઘડેલી કર્મથી જગત છે કર્મથી ભક્ત છે કર્મ સાગર નહીં જાય ત્યાજો એ જન્મિયો જગતમાં કાગ હું ચારથી કૃષ્ણ નો તાર લાગ્યો કંસ શિશુપાલ કૌરવ અને યાદવો ભીષ્મ ને દ્રોણ ગમરાજ જેવા એ બધાનો ફેસલો એક સાથે લખી અને કહો કૃષ્ણજી કલમમાં કુશળ કેવા હિમગીરી ભીત પર જા લખો ફેસલો પાંડવો વન જતા શિર ધાર્યો પછી પ્રાસીના પીપળે ભીલના બાણથી ફેસલો જગત નાથે સ્વીકાર્યો આજ રોજ ત્રિવેણી ગામ 3 ગામના આંગણે દુધાળા ડુઘેરી અને અગતરિયા આમ તો જો કે સાહેબ અહીંયા તો આશ્રમની અંદર ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા इंसान के औलाद है इंसान बनेगा એવા રૂડા મારે પ્રેમદાસ બાપુ લક્ષ્મણદાસ બાપુ અને સરજુ બાપુની પાછળ ભંડારા નિમિત્તે આવું રૂડું એક સરસ મજાનું આયોજન કાલે સવારે પાછો બાપુ ભંડારો છે અને અહીંયા તો સંતોનો મેળાવડો છે સાહેબ સુંદરદાસ બાપુ છે અમારે હરિગીરી ભારતી બાપુ આપણે લામદારથી છે રાજુ બાપુ છે ઘણા બધા સંતો મને પાણીયાળીથી સાહેબ આ બધા એક એક સંતોની હાજરી છે સાહેબ કહા રામ કહા લખન નામ રહિયા રામાયણ કહા કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવત પુરાયણ આજે પણ હજી ભજનોની અંદર હું તમે સાહેબ ઉતરી જાય જૂના ભજનો તમે સાંભળો એક પછી એક ભજનની અંદર હું તમે ઉતરી જાય સાહેબ તો ખોવાઈ જતા હોય છે જીવનની અંદર હારા કરવાના જ પ્રયત્નો હોય છે ખરાબ તો એની મેળે થઈ જવાતો હોય છે સાહેબ પણ જે ધર્મથી નજીક રહેશે સંતોની નજીક રહેશે ને સાહેબ તો બીજું કાંઈ ન મળે તો કાંઈ નહીં પણ ખરાબ વિચાર નહીં આવે તમને સાધુ પાસે બેસશો તો આ એ સંતોની એટલો પરચો છે એટલી તાકાત છે એનામાં એના ભજનની એટલી તાકાત છે સાહેબ કોઈ પણ ગામના અંદર તમે કોઈ પણ ઘરે કાકા કુટુંબ મામા પરિવાર રહેતો હોય જ્ઞાતિના બધા રહેતા હોય ક્યાંક તો થોડો ઘણો વાંધો હોય મારે ને તમારે ક્યાંક થોડો ઘણો બાપુ વાંધો હોય પણ એક જ આવા ધર્મના થાંભલા લઈ અને સંતો ઉભા છે સાહેબ થાંભલાની પાસે અડગ ઉભા છે ત્યાં મેં કીધું એમ 18 વરણ આવી અને સાહેબ આના આશીર્વાદ લઈ શકે છે એનું નામ જ સંતો કહેવાય છે સાહેબ સંતોનો સ્વભાવ છે એવો કે જનેતાની ગોદના જેવો સાહેબ 4 પ્રકારથી માણસ ઘડાતો હોય છે અમારા દાદા બેઠા છે ઘણી બધી હવાણું કરી હતી એને અરે હા એકાદી લગાવો બાપ 4 પ્રકારથી માણાનું ઘડતર થતું હોય છે પેલું કોઈ ઘડતર કરવા વાળી હોય તો એની જનેતા છે સાહેબ પેલું ઘડતર જનની જણ તો ભગત જણ કાં દાતાર કાં સૂર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર પેલો ઠબકો માને દેવામાં આવે છે કવિ માને કહે છે કે હે માં હે ધરા જનની જણ તો ભગત જણ કાં દાતાર હે માં કાં દાતારને જન્મ દેજે અને કાં એવા ભક્તને જન્મ દેજે ને કાં એવા સાધુડાને જન્મ દેજે કે મારા દેશને જેથી જરૂર પડે તેથી આંકડો મારીને કે આવી જતા હોય છે સાહેબ આ સંતોની તાકાત છે એમ પેલું ઘડતર કોઈ હોય તો એ જનેતા છે અને બીજું ઘડતર જો કરવા વાળો માણસનો હોય તો એ શિક્ષક છે બીજું ઘડતર એ આપણો શિક્ષક કરતો હોય અને ત્રીજું ઘડતર આપણું ગુરુ કરશે સંતો છે સાહેબ ગુરુ ધારણ કર્યા હોય નગર તો નુગરાજ કહેવાય ગુરુ ધારણ ન કર્યા નુગરાજ હોય પણ ગુરુ ધારણ કર્યા હોય આપણે એટલે ત્રીજું ઘડતર છે એ ગુરુનું છે અને ચોથું ઘડતર છે એ આપણું રાજાનું ઘડતર છે સાહેબ પછી કોઈ વડાપ્રધાન હોય કે કોઈ પણ હોય વ્યક્તિ એના કાયદા પ્રમાણે એના રીત રિવાજ એ જે કે એ રીતના આપણે હાલતા હોય છે સાહેબ પણ આજે જે એક ભંડારા નિમિત્તે હું તમે હવ ભેગા થયા છીએ બાપુ રાજુ બાપુને જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લો એવા સંતોની સમક્ષ બહુ પોતાના ભજનો સરસ રીતે એમને તાળીઓથી વધાવો ને આંકડો પડકારો કરતા રહેજો એટલે મજા આવશે મને ને તમને એટલે તાળીઓથી વધાવો રાજુ બાપુને અને એવા જ અમારા કવિરાજ ગઢવી અમારા અજીતદાન
કાળેલાનો હજી ઉગતા વયનો કલાકાર છે સાહેબ, પણ માતાજીના ભેળિયા બોલતો જ મારે ને તમારે સાંભળવા પડે એવા અજીતદાનને જોરદાર તાળથી મિત્રો બધાઓ. અહીંયા સંતોની હાજરી છે, સાધુ સંતોનો મેળાવડો છે સાહેબ, એટલે ભગવાન શિવને યાદ કરતા કહે કે હે ભગવાન દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રીએ પણ ભેળા રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો સાહેબ. એને માં 11મો રુદ્ર કેસરિયા હનુમાન અહીંયા બેઠો છે સાહેબ. જમદટ જાંબુ વન નલ અંગત સુગરીબ નો રિયા પણ હજી લગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા સાહેબ. જ્યારે બધા વાનરો ભેગા થઈ અને દરિયા કાંઠે ઉભા રહી અને એકાબીજા ચર્ચા કરે છે કે હવે આપણે દરિયો ઓળંગવો છે. કોઈ કે હું અડધા સુધી ઓળંગી જાય, કોઈ એમ કે હું દરિયો તો ઓળંગી જાય પણ મારાથી પાછું નહીં અવાય. અને એક જ પથ્થર ઉપર હનુમાનજી બેઠા બેઠા જોવે છે બધું. આ એકાબીજામાં ચર્ચામાં ભાગ નથી લેતા. હનુમાનજી મહારાજ ચર્ચામાં ભાગ નથી લેતા. એ બેઠા છે, વિચાર કરે છે કે ઓહો દરિયો કેમ કરો. જાંબુવનની નજર ગઈ ત્યાં કે હનુમાન આઘો બેઠો છે. બાપ આ અમે વિચાર કરીએ છીએ કે દરિયો ઓળંગવાનો છે, માં સીતાજીની શોધ કરવા માટે જવાનો છે, તો વિચાર કરીએ તું આઘો કેમ બેઠો, મને કેમ દરિયો ઓળંગવો. અને જાંબુવનને સમૃદ્ધિ થઈ. જાંબુવનને સમૃદ્ધિ થઈ કે આને એના બળનું મારે કેવું પડશે, તું કેટલો તાકાતવાન છો તે એને ખબર પડશે. કારણ કે હનુમાનને શ્રાપ હતો. તો જ્યારે નાના હતા ને ત્યારે હનુમાનજી આમ કે આમ ઋષિ મુનિઓનો હાલતા હોય આશ્રમમાં વ્યા જાય, જંગલમાં વ્યા જાય, આમ ઘા કરતા ઋષિ મુનિઓનો ઘા કરી દે. આવી એની તાકાત. આમાં એક ઋષિને જ્યાં ઘા કર્યો ને મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે આજથી પછી તારી પાસે એક પણ તાકાત નહીં રહી સાહેબ. હનુમાન તાકાત વગરના થઈ ગયા. અને આકાશમાં દેવો, અક્ષરવો, કિન્નરવો, ગંધર્વો બધા ભેગા થઈ અને કીધું કે ઓહો જો હનુમાનને તાકાતવાન મુક્ત થઈ જાય, એનામાં સત્તા નહીં, એમાં તાકાત નહીં રહે, તો રામના કામ કોણ કરશે? રામના કામ કોણ કરશે? એટલે બધાએ પ્રાર્થના કરીને ઋષિ મુનિને કીધું કે ગમે એમ હોય પણ આ શ્રાપ પાછો વાળો, કે હવે સાધુનો શ્રાપ દેવાઈ ગયા પછી પાછો ન હટે. એકવાર કહી દીધું કે જા તારું આમ થાય પછી એમાં લેખમાં મેખ ન મારી હગે. એટલે શ્રાપ દેવાઈ ગયો. પણ એટલું કહું છું કે શ્રાપને વાળવા માટે હનુમાન હામો બેઠો હોય ને કોઈ એને એમ કે હાય બાપ હનુમાન તું કોણ છો? અંજનીનો જાયો પવન પુત્ર છો તું બાપ. એવું બળનું માપ કોક યાદી કરાવી છે ને તેથી હનુમાનમાં તાકાત આવશે કે કોઈના બાપની ત્રેવડની હનુમાનની સામે મીટ માની શકે જાય. ઈ તાકાત હનુમાનજી મહારાજમાં સાહેબ. અને એ 11મો રુદ્ર એટલે શિવ. શિવને યાદ કરતા ભગત બાપુ લખે છે બાપ કે ગાણ ભૂત બાજાંકાર ભૂતાળ નાથ ગાદાંકાર તે નાક તે ભાણ કે દાર ગામારું બાધાજ બાંકાર ગાદાત ઝંકાર પાહજટે પાહજટે. અને એવા સાધુના સાનિધ્યની અંદર હું તમે બેઠા, સંતોની વિશ્રામમાં હું તમે બેઠા છે, આ મંડપની અંદર હું તમે બેઠા હોય છે. એટલે આજે હમણાં થોડી જ વારમાં આરસીભાઈ મકવાણા, અમારા અમીરભાઈ ગઢવીન આખો સ્ટાફ આવે છે થોડી જ વારમાં. અને એ બધાનો ફોન આવ્યો, કાર્યક્રમ આવ્યો કે ભાઈ આપણે કાર્યક્રમ કરવાનો છે બાબુ. મેં કીધું વાંધો નહીં, સાધુના આશીર્વાદ મળી જાય ને તોય ભયો ભયો છે અમારે સાહેબ. હા એટલે પણ ભોળાને ભજતા ભોળાને ભજતા ને ફૂલાઈ સાબ ફરે પણ એને પીળું પીળું હોનું પહેરવા એને પદ્માન નાર ઘરે મોઢા મોઢા બાપ કા કાન ભૂત બાજાંકાર ભૂતાળ નાથ ગાંધાંકાર તેના તે બાણ કે તાર ગમારો બા ભાજુ બંકાર ગાજત જંકાર બા હજાર ટામડું જુડા ટાંકાર 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 ડિમડિમાગ 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 મહાદેવ મહાદેવ આશીર્વાદ આવો સરપંચ. આ ત્રણેય ગામના સરપંચને તો એકવાર તાળીઓથી વધાવો સાહેબ. આ એકવાર તાળીઓથી. આ જે બધા આયા સ્વયંસેવકો પોતાની તનતોડ મહેનત કરી અમારા ભાઈ
હા ઈ કે 8 મહિના તાત ઘરે નથી ગયો તો હવે તો ઘરના કે છે કે હવે આવવું કે નગર ભગવો ધારણ કરી લ્યો. આ બધા સ્વયંસેવકોને સાહેબ પોતાના હાથની તાકાતથી કીધું કે હે પરમાત્મા તે મને દીધું છે ને એથી હું આપવાનો છું અને આપવાનો છું. અને દાતારની જ વાતું રે, બાકી થોડીમાં ચોખા નાખ્યા હોય અને બેઠા બેઠા સકલા વિચાર કરતા હોય કે માળા પકડવા તો નહીં નાખ્યા હોય ને ત્યાં શું કરી લેવાનું. બાપ કે ગાણ બહુત બાજાકાર બહુતાળ ના રંગા ડાંગાર દે ના કતે ભાણ કે તાર ગંબાર બાદાઈ બંકાર આવળા હા આવળા હા બાપ કે ગાણ બહુત બાજાકાર બહુતાળ ના ડાંગાર દે ના કતે ભાણ કે તાર ગંબાર બાદાઈ બંકાર કાજત સંકાર પાહ જટે ડમ ડુજ ડાંગાર પાહ જટ ડાંગાર સંકાર દે કાયલા સારે બાર મે હર મોત ધારી પશુ પાલન. આવો झपाट खटाखट ढोल धमाका तू मेरू धड़े वारी हा नाई से साडंगा पार काटा चाटू अपना गाना जिनो बराड़ा कार ताल थपाट झपाट खटाखट ढोल धमाका तू मेरू धड़े गुमिया संगने सारी सार आ माठिया हा આ ભંડારો એટલે એક સાહેબ સાધુનો આનંદ જ કહેવાય. આ પ્રસંગ કહેવાય, લગ્ન પ્રસંગ. જોરદાર તાળીથી મિત્રો વધાવો. 25,000 આપણે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સાહેબ એવા આરસીભાઈ મકવાણાના જોરદાર તાળીથી મિત્રો વધાવો. અને અમારે જોરુભાઈ માઠિયાથી એમને સરપંચને પણ તાળીઓથી વધાવો. એટલે સાહેબ આ દેવું એમ કાંઈ હોયલું હોતું નથી, જેને ભગવાને દીધું હોય ને એ જ કાંઈક આપી શકે સાહેબ. એટલે જોરુભાઈને આરસીભાઈને હમણાં થોડી જ વારમાં આવી રહ્યા છે, એમને તાળીઓથી વધાવો સાહેબ. અને જે માણસ હર કોઈ વ્યક્તિ સાહેબ તનતોડ મહેનત હોય, પોતાની તાકાત હોય, ભગવાને દીધું હોય તો 5 રૂપિયા તન મન અને ધનથી સાહેબ સેવા કરે એને સાધુની સાહેબ આશીર્વાદ લાગે અને લાગે જ કે સાહેબ. એટલા ન લાગી તો બીજું કાંઈ નહીં, પણ અવળા રસ્તા ન ઉજવા દે, એ પાકી વાત છે. આ સંતોની તાકાત છે. એટલે અને એને દીધું હોય ને, કારણ કે જો આ બધા ખેડૂત બેઠા છે આપણે હમણાં તો જો કે વાવાઝોડાની આજ આગાહી હતી હા, પણ અહીંયા બધા ખેડૂત બેઠા હોય, આપણે વાવણી કરતા હોય તમે જોજો, વાવણી કરીએ ને તારે દંતાળ જોડે, કારણ કે દાઢાથી ઓલા રાપુ મારી દે તો ઉખાડી નાખે. એ દાંતા મૂક્યા હોય એમાં ઓરણી મુકાય, દાંતા હોય ને એમાં ઓરણી, એ વાવતા હોય એમાં ડાબા હાથે દાણા નાખતા હોય, જમણા હાથે રાહ પકડતી હોય. એ ડુંડા જ્યારે પાકે ત્યારે ડાબા હાથે ડુંડા હોય ને જમણા હાથે દાંતડું હોય. આઈનું અહીંયા સૂકવીને જવાનું છે, બાકી આમાં બધું ખોટું છે. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે સાહેબ. હું જ કરું, હું પદ કાઢી નાખો ને એટલે જ પરમાત્મા મળે, પણ એ નીકળવું બહુ દહેલું છે સાહેબ. ઘણા કે હું સૌ તો કે તું તારોય નથી. એનું કારણ માં એમ કે છે દીકરો મારો છે, બાપ એમ કે દીકરો મારો છે, બેન એમ કે ભાઈ મારો છે. હા રાજુ બાબુ, બેન એમ કે ભાઈ મારો છે, પત્ની એમ કે પતિ મારો છે. હવે જાજી મિલકતના વારસદાર હોય ક્યાં હોપાય, ટ્રસ્ટીમાં આપી દેવામાં આવે છે. એટલે ભાઈ હું કરો માં જગતમાં જેમ મળ્યું છે ને એ માણી લ્યો સાહેબ, એ આનંદ માણી લેવાય. હા એટલે રાખે ભૂત वो तो कैलाश वालो कागड़ा
ધાકટ ધીકટ નાદ દારામ દાદુ કાર તું વટ કાંગટ પટ ફરંગાર ફેર ફર દદલે નદ તોમ દાકાર ધીંગા દદલે નદ તોમ દાકાર ધીંગાટ ગંગટ ઘોર કૃતાળ ધારે પાર મે હર મોત ધારી પશુપાલ કામ પ્રજાળન નાશ કરે જી કામ પ્રજાળન નાશ કરે હા એ બા કેસરિયા હનુમાન દાદા બિરાજે છે સાહેબ. આંખ બંધ કરો ને હાથ ઉઘાડો તો સાહેબ અને ભાવથી કળજુગની અંદર એવું કીધું છું ગાના શિંગડા ઉપર રાયનો દાણો મૂકી દો અને એ જેટલી વાર ટકી જાય એટલી વાર મન પરમાત્મા પાસે ટકી જાય તો તમારા કામ કરે કરે અને કરે જ તે સાહેબ. એ 100% સાચી વાત છે. એટલું મન ટકવું જોઈએ સાહેબ. આ સંતોએ હું સાહેબ એ પુરાવા વગર મેં કીધું એમ નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. અને આ યુગ છે સાહેબ, આમાં તો કયક પુરાવા માગે છે સાહેબ. બતાવો અમને, તમે સાધુ છો, બતાવો તમે માતાજી છો. આવા પુરાવા માંગવા ત્યારે તો સોશિયલ મીડિયા ભૂકા કાઢી નાખે મારા ને તમારા સાહેબ. પણ તમે વિચાર કરો, આ કેટલા વર્ષ પહેલા બધું કહી ગયા, દેવાજ પડી તો બધું કહી દીધું, બધું સાચું પડ્યું કે નહીં? હજી થોડું ઘણું જ બાકી છે, પછી હાવ સાચું જ પડશે સાહેબ. એ સંતો કેટલા વર્ષ તમે વિચાર કરો, ત્યારે આ કહી દીધું તું કે આવું બનવાનું છે. આમ આપણે કોઈ વિચાર આપણા ગઢા ચોથી પેઢીએ પૂછ્યો કે એને કોઈ કીધું એક વોટ્સએપમાં સામે આમાં દેખાવું, જેને ઘેરે જ બેઠા હોય બે એક સોફામાં, એવું વિચાર કર્યું હોય છતાંય આવ્યું કે નહીં? આવે આવે અને આવે સાહેબ. પણ એ સંતોની તાકાત, એના ભજનની તાકાત કેવડી હતી. રાધનપુરમાં તમે જાજો સાહેબ, રાધનપુરમાં હનુમાનજી બિરાજ. એટલે એક વાત કરું, રાધનપુરમાં તમે જાઓ તો એક પ્રેમદાસ બાપુ ગોદડિયા, પ્રેમદાસ બાપુ ઈ પોતે બેઠા છે મસ્જિદની અંદર સાહેબ. ઈ ભગવાનને પ્રાર્થના કરે છે ને અહીંયા લોકો આવે છે એક પછી એક. તો કોકે વિનંતી કરી કે બાપુ તમે બહાર બેસી શકો, અમારે અહીંયા થોડુંક નમાઝમાં ડિસ્ટર્બ થાય છે. કે બાપા હું તો મારું ભજન કરું છું, તમે તમારું ભજન કરો છો. ભજન તો હવ કરી શકે ને સાહેબ. બધાએ વાત કરતા કરતા બાદશાહ સુધી વાત પોગી અને બાદશાહ પોતે આવીને કે બાપજી તમે કયો ત્યાં હું તમને જગ્યા આપી દઉં, પણ અહીંયા થોડીક ડિસ્ટર્બ થાય. તો કે હા એ સાચી વાત. આજ તું બાદશાહ પોતે આવ્યો ને એટલે કે સાંભળ વાત. કે હામો પાણો પીડ્યો તો પાણો લઈ અને મૂકી દીધો અને પછી કીધું કે આને સોખાવા ખેહવી દે એટલે હું અહીંથી નીકળી જાઉં. એક સોખાવા તું અહીંથી ખેહવી દે એટલે હું અહીંથી નીકળી જાઉં. એ સાહેબ હાથીએથી બાંધવામાં આવ્યો હતો પણ સોખાવા નતો કહ્યો. તારે બાદશાહ પગમાં પડીને કીધું તું, હે મહારાજ, હે સાધુ, આ કઈ તાકાત છે? કોઈ તાકાત નથી, આ ભજનની તાકાત છે. ખાલી એટલું જ કીધું તું કે મારો હનુમાન હોય તો સોખાવા અહીંથી હલતો નહીં સાહેબ. આ પુરાવા વગેરે થાય કોઈ દી નો થાય. ક્યારે ભજનની તાકાત કેવડી. આદિ શિવ ગોમકાર ભાંજન નર બાપ ભાર. એકવાર બે હાથ ઉસા કરી અને ભગવાન શિવ, ભગવાન હનુમાનજી મહારાજ, શિવ મહારાજ, ગુરુ મહારાજ બેઠા છે સાહેબ. એટલે એકવાર જોરદાર જયકાર થઈ જાય. બોલીએ લક્ષ્મણદાસ બાપુની, પ્રેમદાસ બાપુની, સરજુ બાપુની, હનુમાનજી મહારાજ કી. સર્જન સંસાર સાર સંકાર સંકાર સંકાર. આયા હરી શિવ હાથ ગાંગ પાપ ચલત તરત તાંગ ગુમિયાંગર ધાંગ ગાંગ બેબ મહાની. એ સુંદર મૂર્તિ સ્માટ હરદમ જુગ જોડ ગાંગ બદલે મન ભીમના. સંકાર 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 સંકાર. આ ભરતભાઈ
અને એવી જ ભગવતી વિરાજ્ય હોય જોગ માયા સાહેબ ચારણો જન્મથી પક્ષપાતી બન્યા અને શરણ જનની તણું એક લીધું સાહેબ મા ગણો કે બાપ ગણો બેયનો એક જ હરખો એક બે સાબડામાં મૂકે તો એક જ સમદ્રષ્ટિએ તોલ થતો હોય છે સાહેબ ઈ અને શિવને શક્તિ એટલે ભગવતી દેશલોકમાં બેઠી છે અમારી ભગવતી કરણી હો સાહેબ હમણાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતે ત્યાં જઈ અને ભગવતી કરણીના દર્શન કરી ના સાહેબ 28,000 ઉપર ઉંદરડાઓ છે 28,000 ઉંદરડાઓ જે ચારણ જન્મે એ ત્યાં અવતાર લે અને માતાજીના મંદિરમાં જ રહે એટલા ઉંદર હોવા છતાં તમે જઈ અને પ્રસાદી જવારો તમને ડાગ પણ ન અડાડે એ ભગવતી કરણી છે સાહેબ આજ હમળીના રૂપે જ્યારે પાલખી નીકળે ને તારે પાલખી નીકળે તારે ભગવતીના દર્શન કરવા માટે લાખોની મેદની હોય તો હમળી રૂપે ખાર કરતી ભગવતી આવે બિકાનેર કેવી ભગવતી કરણીને કાને દસે જોગણી માણી લાગે વાતેલા सायर ताण समय भगवती माँ कस बताल तू नारी अमर नाग सुराना रो पांच ना माटी के पालनी कंबार काट की डुंगार साथ की सायर ताण समय नवनाथ गाने तक 66 नारी हाथ पसाड़िए हाथ पसाड़िए ते महारी रव राज रवेसी जग प्रवेसी वाकाला वेसी ईश्वरी दयाल दया मागू रे ए मोगल के भगवती मेड़ो से माने वालो मेड़ो से मान वालो मार लली लली मागू भगवती जगिया दिन दिन दौराल महाबाण दूध ना तो हल राखस रे धरणी धार प्रामद त्रास दागा मग दूजत थात पार धरा नगलोंद बुरंदार निंदार बुदार दिख भक्त कतवंत जेड़ो कण कोई ब्रह्मांड दुखार धारीकार कोप से कागल मात की दो वाह भाई वाह आया इथी विशेष साहब गाय माता ની સેવા થઈ રહી છે અને એ ગઈ અપંગ હોય માં કાક લાગ્યો હોય કોઈ પણ સાહેબ કોઈ પણ ક્યાંય પણ ભાળે ને આ સ્વયંસેવકો એટલે તરત લઈને આવે છે સાહેબ એની સેવા કરે છે ખૂબ ધન્યવાદ છે સાહેબ તાળીઓથી વધાવો હજી છે હો હે સાહેબ न होय तो नभे नहीं पृथ्वी पावर रा क्या क्या कनाना वो तो होलो भाखे अमीरिया है
ન હોય તો નભે નહીં સાહેબ. એમને તાળીઓથી વધાવો. અને એથી વિશેષ તમને જો ભગવાન ભોળિયાનાથે દીધો હોય, હનુમાનજી મહારાજે કાંક આપ્યો હોય, માતાજી કુળદેવી આપણા ગુરુદેવ કોઈ પણ તમને થોડી ઘણી અથાય શક્તિ આપી હોય તો એમાં ફાળો લખાવી શકો સાહેબ. એ સેવાનું કાર્ય છે. હું તમે નહીં દે કે બીજેથી નહીં બોલાવાય સાહેબ. આ બધું આપણે જ કરવાનું છે. એટલે મઢડાના ટીમે ભગવતી હોનભાઈ બેઠી છે સાહેબ. હજી પણ એ બાજુ મીટ માંડો અને ખાલી એટલું કહો કે હે ભગવતી, હે જગદંબા, આજ ધર્મના માટે હું જાઉં છું, ગાયો ગૌત્રું માટે જાઉં છું. આજ ધન્યવાદ છે ગૌ સેવકને સાહેબ, જે મોટા મોટા ખટારાની અંદર ભરેલી હોય સાહેબ, પોતાનો જીવ જોખમમાં મૂકી દે, પોતાના મોતને સાહેબ ખંભામાં લઈને આમાં થેલામાં લઈને ફરતા હોય કે જેથી ગાયું માટે કફન પહેરીને વયું જવું પડે તો પણ વયું જવું પડે. પણ ગાયુંને ભાડ્યા પછી જો કપાવા દઉં તો હું હિન્દુ નો કહેવા ભલામણ હો સાહેબ. અને આવા કેટલાય વીર યોદ્ધાઓને આજે હું સાહેબ બિરદાવું છું કે ગાયો માટે ખપી જતા હોય, આડી ગાડીઓ નાખી દે અને બાપુ 300 300 200 200 ગાયોને કાઢે છે આપણી માવડીઓને સાહેબ. અને ઈ પાછી જે ગાયો હોય, અને આપણે ગાયું ને માયું બે દુખી છે ને ત્યાં સુધી દુખી જ રહેવાના છે સાજોબા. ગાયું ને માયું સાહેબ એ માં તો માં કહેવાય, ગા પણ ઈ માં છે. હમણાં એક પ્રશ્ન આવ્યો હતો, હતાધારમાં ગીગા બાપુનો પાડો ગયો અને કતલખાનેથી પાછો આવ્યો. સમજો, કતલખાનેથી પાછો આવ્યો, કાપી નો હકાણો, એને મૂકવા આવવો પડ્યો. એ સાચી વાત છે. તો ગાયમાં 33 કરોડ દેવતા વાસ કરે છે. કેટલા? 33 કરોડ દેવતાઓ. તો ગા જાય છે તો કપાઈ જાય છે. તો હું એનું તપ ઘટી ગયું, એનું સત ઘટી ગયું, કારણ કે ખોટા માણસનો સંગ કર્યો ને એટલે સાહેબ. કાગળિયાને ભાખવા પડે સાહેબ. અને તમે બાણને આવીને એક રોટલી નો હવારમાં આપો તો તમે શું ભલામણા ધર્મ ધર્મ કરીને નીકળ્યો, સનાતન ધર્મ ન થાય. એમ ન થાય સાહેબ. એના માટે તો કાંક તો કરતા શીખો, કાંક આમ કરશો તો કોક વાર આમ મળશે તમને ભગવાન આ દેહ. એટલે મોજીલો ડાયરો હા સેલ સંગ સમ વિશાલ જટા દોટ ચંદન ભાલ ગાંગ કી તરંગ માલ વિમન નીર ગાજે એ લોચન તઈ લાલ લાલ સંદન કી ખોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ પ્રગટી વાર સાજે રોનાન કી ગાંઠ માલ વિસત હૃદય વિશાલ ફટિક જ્વાલ રુદ્ર માલ હરદિયાલ રાતે એ બમ 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 ડમરુ બાજ બમ 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 એકવાર અમારા રઘુ બાપુનો આખી ગ્રુપને જોરદાર તાળથી મિત્રો વધાવો. એ આકલો રાખજો, મજા આવે ત્યાં. હા, બાકી કઈક ગોવાઈ ગયા એતે રાણે રમ ગયે એતે ગયે નિરાશ ધરતી નો થઈ રાજા રામની ના પૂરી કોઈની. હા, કોઈ દિવસ કોઈની થાય નહીં. મારું મારું કરવાનું મૂકી દે, તારું જગતમાં કાંઈ નથી. હે, આ જગત તો બહુ અનેરો છે. એટલે ભગવાન શિવ સૈલ સાંગ સમ વિશાલ જટા દોટ ચંદ્ર ભાલ ગાંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે એ લોચન તઈ લાલ લાલ સંદન કી ખોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ પ્રગટી વાર સાજે विशाल फटिक जाल रुद्र माल हरदियाल राते बम 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 डमरू बाज नाद वेद सार्थ साध शंकर महाराज नाद तांडव 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 या मुझा
મહાદેવ તારી મોત છે એસી હે ભોળિયાના સાધુ સંતો આવતા હોય મહાત્મા ઈશ્વરદાસે કીધે શું અજામેલ ધર્મી એને ઉગાર્યા યાદ ના હોય તો ગણી આપું અજામેલ બ્રાહ્મણ સાહેબ પાર્ષદ બનાવી દીધો પાર્ષદ કેવડી ભગવાનની તાકાત ભગવાન એક આ ગુજરાતની એમાંય કાઠિયાવાડ હોરઠ અને કચ્છમાં જ કે ત્યાં બહુ ધક્કા ખવડાવે દોહો છે ને બાપુ કાઠિયાવાડમાં કોકદી ભૂલો ને પડ ભગવાન થાને અમારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા બીજે હું કઈ ખટારા ધક્કા તો દેત મરાવતો નહીં અહીંયા ક્યાં કારણે વ્રજ રોવે હરી વિનવે હરી પ્રેમ મે ઘેલા હોય દીકરા ખાંડીને ખવરાવે ઈ મારો કાઠિયાવાડી કોઈ એટલે તારે અહીંયા ધક્કો ખાવો પડે છે એમ નામ નો નીકળ્યા આવી હગાય સાહેબ કનૈયો હા એકવાર લક્ષ્મી અને કનૈયા બે નીકળ્યા છે આકાશમાં ભ્રમણ કરવા માટે અને એમાં એક માલધારીની દીકરી માં ગા દોવે છે અને દીકરી વાસળી પકડીને કાને પકડીને ઊભી છે ને આમ જોયું અને એમાં વાસળી ગા ભડકી અને વાસળી ભાગી એ કાન હાથમાં રહી ગયો ને આમ જોયું કે બેટા વાસળી ભાગી ગઈ તો કે માં વાસળી ભાગી ગઈ પણ કાન તો હાથમાં છે એ ઓલા કનૈયા જોઈ લીધું કે અહીંયા ધક્કો ન ખવાય અહીંયા તો બાપ જનની જણ તો ભગત જણ કાં દાતાર ને કાં સુર સાહેબ ઈ આ ધરતી છે આ ધરતી તાકાત નારી શક્તિ પણ એવી છે અને પુરુષ શક્તિ પણ એવો છે સાહેબ પુરુષ પણ એ છે અને જવાનું છે એ પાકું જ છે મૃત્યુ બધાને નક્કી જ છે એટલે જ એનો ભય છે મરવાનું છે 60 70 80 વર્ષ ગમે ત્યારે જવાનું છે પાકું જ છે મુસુ ભરડતા મહીપતિ અહીંયા ગજબ હતા ગંભીર સામળિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ ભલામણા જવાનું છે ને જવાનું છે આ ધરતીની અંદર કોઈ એમ કહે છે કે હું હજી રહેવાનો એક હનુમાન રહી હગે રામના સઘળા કામ કર્યા અને બેહણા બારણે રાખ્યા સાહેબ રામના સઘળા કામ કર્યા બેહરા બારણે રાખ્યા નગર ના મંદિરમાં જ ન કહે કે મારે તમારી હારવાર સિંહાસન ખાલી કરો હનુમાન સૌ કેવડું મોટું કામ કર્યું એ હું પદ ન આવે ને એને જ હનુમાન કહેવાય છે સાહેબ એનામાં હું પદ ન હોય મોતીડા કરડી માળાઓ ફેંકી અને તાગડા તોડી નાખ્યા જગતમાં એક જ જન્મો જેને રામને ભગવાનને ઋણી રાખવા વાળો કોઈ તો આ કેહરિયા દાદા છે સાહેબ હે ભગવાનને કહી દે કે હું તારી હું માગે સાહેબ આ હનુમાનની તાકાત છે આ ધરતીના સંતોની તાકાત છે સાહેબ એટલે જગદંબાને કહેવું પડે એટલે જનેતાને ઠપકો દેવો પડે છે કે હે માં એવા વીર પુરુષને જન્મ દેજે આજે પણ મેં કીધું એમ કઈક એવા મર્દ પુરુષો છે એ ધર્મ માટે ખપી ગયા છે બેન તમે જોયું છે સાહેબ સોમનાથની સખાતે અમીરજી ગોહિલ સાહેબ પોતાનું કમળ પૂંજા કરી દે માથું ઉતારી દે કઈક એવા ગવત્રુ માટે ખપી ગયેલા સાહેબ આ તરેડના પાદરમાં બડું ગોર બ્રાહ્મણનો દીકરો સાહેબ અને બડું ગોર ને સાહેબ આખું ગામ સાહેબ ગોપનાથ ગયેલો આખું ગામ ગૌઠા બુઢા નાના એવા જ રહેલા છે અને આખું ગામ ગોપનાથ ગયું ને આયા ઓલા કેમ ધણ લૂંટવા માટે દુશ્મનો આવી ગયા સાહેબ બારવટિયાઓ બધા લૂંટારાઓ આવ્યા અને લૂંટારાઓ આવીને ધણ વાળીને જાય છે અને પોતાની બ્રાહ્મણની દીકરી ગડગડતી દોડ કાઢીને કીધું બડુભાઈ પોતાની ભાભી બડુભાઈ હક આપણી ગાયું વાળી ગયા દુશ્મનો ગાયું વાળી ગયા સાહેબ તેદી વાર કરજો ધણી હોજ કો ધણી પ્રજાના સુરનો થાજ ભેટો પછી દેશ દ્રોહી તણી હાક જ્યાં હાંભળે ને કેમ બેઠો રહ્યો છત્રી બેઠો સાહેબ અને તેદી ગાયોના ધણને વેળા થા સાહેબ આ તાકાત ધરાની છે આને પૂંજવા પડે હજી હોકારા દે છે કે જેના હોમાય ગયેલા નેકટેક અને ધર્મની અહીંયા પાણે પાણે વાત સંતને સુરા નિપજાવતી મારી ધરતીની અમીરાત આ ધરતી તો કાંક અનોખી છે સાહેબ એટલે એકાદા હાલડાની યાદી થાય શિવાજીનું હાલડું યાદી કરાવું કેવો શિવજી ધનકુક જીંજા બાજીને જ્યાં શિવજી જન્મો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને મરજે મેદાનમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસ એમ નામ નથી બોલા કે એમ અને સાધુ સંતો એમ નામ આપણે એમ કે હાલો જાતા પ્રસન્ન થઈ જાય બાપુ ના ભાઈ ના દહ ના ખાડા કરો ને તો ખાબોશિયાસ થાય એમાં તળ મપાય નહીં કોઈ દિવસ એમાં તો 100 ફૂટ હોહરવું જવું પડે તો ખબર પડે પાણી છે કે નહીં એટલે નાભમાં ઉગેલું ચાંદલો ને જીંજાબાઈ ને ગાયો બાળ રે જીંજાબાઈ ને ગાયો બાળ બાલુડા ને માત
ઈ છોલે અન ધના નાના ડોંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે પાટણ ગુજરાતનું મોટામાં મોટું રાજ્ય હતું સાહેબ, જેના હારા હારા રાજ્યમાં પહેલી ગણતરી થતી ગુજરાતનું પાટણ. અને ન્યાના નાયકા દેવી સાહેબ પોતાના મહારાજા દેવલોક પામ્યા છે. અને મોહમ્મદ ઘોરીને ખબર પડી કે હવે સડાઈ કર્યા જેવી છે, આ રાજને લૂંટ્યા જેવું છે. અને બંગાળની ખાડીમાં આ દેશની તાકાત, સ્ત્રીની તાકાત જ્યારે પુરુષ ધ્રુજો ને ત્યારે સંગાવતી કહે કે હજી ધ્રુજમાં હું બેઠી છું. જ્યારે જ્યારે ધર્મ ધ્રુજે ત્યારે આ દેશની શક્તિ જ ઊભી થઈ છે. અને તેથી ત્યાં બંગાળની ખાડીમાં પડાવ નાખે છે અને સંદેહ વાહકને કહે છે કે આ 3 શરતો કહીને આવ, જો શરતો મંજૂર હોય તો સડાઈ નહીં કરવાની, નકર એના પાટણ ઉપર સડાઈ કરવામાં આવશે. અને સંદેહ વાહક અહીંયા આવી અને રાણી નાયકા દેવીને આમ સાંભળાવીને કહે છે કે સાંભળો, આ 3 શરત ગોરીએ કીધી છે, સાંભળી લ્યો. કે પહેલી, તમારે મારી હારે નિકાહ પટવાના. પહેલી શરત નિકાહ પટવાના. કે બીજી શરત કે જેટલું ધન ભેગું કર્યું હોય રાજ્યમાં એ મારે અહીંયા દિલ્હીમાં આપી દેવાનું. અને ત્રીજી શરત તું સાંભળી લ્યો, તો ત્રીજી શરત એ છે કે જેટલું સૈન્ય હોય એ રાજાને આપી દેવાનું. હા પાડી દીધી તરત વિચારા વગર, હા પાડી દીધી, કાંઈ વાંધો નહીં, મને મંજૂર છે. અને સંદેહા વાક વયો ગયો અને હુકમ છૂટી ગયો સેનાપતિને હાજર કરો મારી આમ અતારે ને અતારે જ સાહેબ. અને પૂછવામાં આવે છે કે આપણા રથ ઘોડા સૈનિકો કેટલા છે એની મને ગણતરી વાઇઝ ગણવાય. કે પણ ક્યાં બાદશાહની ફૌજ, ઘોરીની ફૌજ, અને ક્યાં મુઠ્ઠીભર રાજપૂતો, મુઠ્ઠીભર મર્દ પુરુષો, આપણે એની આમાં લડી હગી આવી માઈક આંગલી વાત કરીને તા તો અંગ રૂવાડા ગબડા થયા અને વ્યાપી જાળો ઓમ ઠામ 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 કરતા હુકમ છૂટી ગયો, તું અત્યારે ને અત્યારે મારું રાજ ખાલી અને બહાર નીકળી જા. અને પોતે જઈ સૈનિકોને તૈયાર કરી અને અડધી રાતના ટકોરે માથે કટક જાય છે, પડસઈ જ માસ ગટ ટૂક ટૂક ફટદાત કાંઈક ફરાક હટદાત કાંઈક કાયર હજાર એમ દુશ્મનોને મારવાના ઘા કરવા મંડાણા. અને મોહમ્મદ ઘોરી ભાગવા મંડાણો. અને તેથી આપણે કહીને કે જિંદાબાઈ વાહે બાળક બાંધી, શિવાજીને બાંધી અને નીકળ્યા હતા ઘોડા ઉપર. તેથી 5 વર્ષના બાળકને બાંધી અને કટારીનો ઘા કર્યો તો એ ન્યા જઈ અને ઘોરી પોગ્યો. એ એવી રીતે ઘા કર્યો તો કે આખી જિંદગી નપુસક બનાવી દીધો. તો આ શક્તિની તાકાત છે ધરતીની સાહેબ, એના હાલરડા હોય, બાકી બીજાના ન હોય. પેટમાં પોઢી ન હાંભળેલી શિવરામ લક્ષ્મણની વાત રે, શિવરામ લક્ષ્મણની વાત. માતાજીની મૂક છે દીઠી, બુડી એની મૂક છે દીઠી. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે.
રે શિવાજીલ જો બેવડગા આવો બાપુ આવો ઈશનદાસ બાપુ ને સુંદરદાસ બાપુ છે અને સંતો હાજર હોય અને એને આ સાધુડા ને મરદ જ વાતો ગમે છે બધી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર એમ સાધુ મજા ન હોય તો દમ મારી હોય ને તે ખબર પડે કે હાય બ્રહ્માંડ દમ લગા હા સાહેબ હોથી હુમરાને અમર કરી દીધો હતો હોથી હુમરો સાહેબ દમ લગા ખબર પડે કે આ બધું હું ન આવી શકું તમારી પાસે કે તારી પાસે હું શિકાર કરી નાખી થેલી ભરીને આવ્યો હતો આમ ઉડાડે હો સાહેબ આમ ઉડાડી નાખ્યા તો એ પગમાં પડી જવાય આની કાંક નોખી મસ્તી હોય બાવલિયાઓની એટલે માતા દેદી સુંબિયું રે બેટા દિલ તો બેવડ ગાલ રે શિવા જેલ તો બેવડ ગાલ કેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે કેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે બણગાબમાં હા ભાઈ હા આ કયો દેશ છે ભારત કોણ ભારતે કાયર દેવ રે બોલો ભારતે કાયર દેવ તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ જાલીધા ગીતાજીના પાઠ જાગીધા ધીંગાણાના ધૂપ જાલીધા શિવાજીના ભરતભાઈ હા ફૂલડા કેરી છે રે કુણા ફૂલડા કેરી છે દેદી તારી વીર પથારી પાથર છે માં વેશ ભુજાળી દેદી તારી વીર પથારી પાથર છે માં વેશ ભુજાળી અભમાં મુગેલું ચાંદલો ને ત્રીજા બાજ ને ગાવો બાળ રે ત્રીજા બાજ ને ગાવો બાળુડા ને માત હી છોલે નાના નાના ડોંગરા ડોલે શિવાજી ને નીંદ ડુનાવે માતા ત્રીજા બાજ ઝુલાવે
ઈ તો કેવાય હું તો મોટા મનના માનવી બળ મોરા કે તો કિસ્મત મોટાઈ કાગડા એ એક મદારી હતો મદારી આખા ગામમાં ખેલ કરી કરીને આખી રાત પડી જમી કારવીને હાલતો છો એટલે થોડા વાર ગામના પાદર થઈ અને નિંદરથી હુઈ ગયો છે અને હુઈ ગયો એટલે જે કરંડિયાની અંદર નાગ હતો એ પણ ત્યાં પડ્યું હતું ને રોટલાની સુવાસે ઉંદરડો ત્યાં થાય સાંભળજો ઉંદરડો ત્યાં જાય છે આખી રાત અડધી રાત સુધી મહેનત કરે અને ઈ કરંડીઓ કાપે ઈ કાપીને જ્યાં અંદર જાય ને ત્યાં એરુનો આહાર મળી ગયો બહાર જવાનો રસ્તો થઈ ગયો હવે મહેનત કોણે કરી ઉંદરડે આખી રાત મહેનત કરી આખી રાત મહેનત કરીને ખાવા આટલું જ મહેનત કરીને નકરું મહેનત કરે ન મળે મારા બાપ આવા ધર્મના સીમાડે આવી જાવ અને માથા નમી જાવ તો એના કિસ્મત બદલે કાગડા સાહેબ હો એના જ કિસ્મત આપણે બાબુ વરાંડરી આદેશની સંધિ છૂટી પાડો ને આદ વત્તા ઈશ આદેશનો અર્થ આદ વત્તા એટલે આદિકાળથી ઈશ તું છો રામકૃષ્ણ 24 અવતાર ધારણ કર્યા એની આદિકાળથી તું છો મહાત્મા સરદારજી કહી દે છે હરિરસની અંદર હે બાપ આ જગતની અંદર મારું તારું મૂકી દે નગર આપણે 60-70 વર્ષે ભગવાનને પ્રાર્થના કરતા કે હે મારા નાથ બચાવી દે હે મારા નાથ બચાવી દે મારા મામા નો આવ્યા કાકા ના આવ્યા કોઈ નો આવે ને તારે નાથ એમ કે હું હજી અહીંયા જ બેઠો છું એટલે જણકો પાછનો જાય ઓલો ઉકરડો આખો કરે પણ જેદી એના ગુણ જોગવાય જેદી કર હાટ પાકે કાગડા હવે હા અને છેલ્લે યાદી કરાવી છે હરિરસની એટલે 1056 ની અંદર કેવો કનૈયો કેવો કૃષ્ણ કુડો દેવડો મડાણ મોડું ગીરી મેર સાબે કુડો કુડો જમી કો પીટ કુડો કાર તાતો કુડો હે કરો મગામ પવન જમાડો કુડો ગીરી તારી નહીં કુડો એક ગોપાલ હા બાબુ કુડો દેવડો મડાણ મોડું ગીરી મેર સાબે કુડો કુડો હે જમી કો પીટ કુડો કાર તાતો કુડો હે કરો મગામ પવન જમાડો કુડો હાજરભાઈ આવો બાબુ દેવરો મંડાણ મૂળ ગીરી મારે સાબે કુડો કુડો હે જમી કો પીટ કુડો કાર તાતો કુડો હે કરમ ગમ પવન જમાડુ કુડો ગીરી ધારે નાઈ કુડો એક ગોપા ખોટો માલ ધજા નાખો ખોટું બેટ સાબે ખોટું બાજી ગયો તબેલો ખોટો ખોટો ટીયા બંધ ગાને ખોટું કામ ધન સાકો નકશો બનાય ખોટો ખોટો નહીં એક બાલ હી મુકુડ झूठो है तो बाल मुकुंद आ जगत में बधु जूठू से पण एक कन्हैयो हाचो से એટલે કુડો દાવરો મંડાણ મૂળ ગીરી માર સાબે કુડો કુડો હે જમી કો પીટ કુડો અહંકાર દે કુડો હે કારા મંગામાં પવન જમાડુ કુડો ગીરી ધારી નાહી કુડો એક કી ગોપા ખોટો મનલ ખજાના કો ખોટો બાટ સાબે ખોટી બાજીઓ તબે લોક
झूठो है तो बंद गारी गोतरी कुटुंब झूठो माता पिता सब झूठो झूठो है मलकता तो झूठो लाओ शास्त्रा को पुत्र परिवार झूठो एक झूठो नहीं एक आत्मा आन का जो काम कलाकारी मीनाकारी काम का जो काई को बनायो का जो सब काम का जो राजा इंद्र को आप ही ब्रह्मांड का जो सासो बाओ 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 बापू बैठा છે કિશનદાસ બાપુ રામ રૂપદાસજી લખે છે સુર ભર કુર સવાર સકાર ગર વર ગણ તેટ સુધાર ધાર સગાર તરડાય કવ સાર ધાર સદાર ગસર મળ જુડ વાર જુવાર કુવાર કર આ જે સપૈયો આ છંદો આ સપાકરાઓ ચાર કવિઓ મહાન થઈ ગયા ચંદ ચંદ બરદાઈનો દુહો બિહારી દાસ કવિતા કેશવની અને સોપાઈ તુલસીદાસ હનુમાન ચાલીસા હજારો સોપાઈ લખાય પણ હનુમાન ચાલીસા તો હનુમાન ચાલીસા બે યાદી કરવી છે પણ એ પહેલા કઈ નો હતા બાવાનું પાણી જળા તળા અહંકાર વેદવાણી મંત્ર તત્વ નો હતા વિવેક તત્વ ધર્મ કર્મ સુંદર સૂર્ય નો હતા આકાશ ધરા રામૈયા રામૈયા હુતા હુતા આપે કેવો રામ સુર બાર ગુર સવાર સકાર ગર વર ગણ તેટ સુધાર ધાર સગર તરડાય ગમ સાર ધાર સધાર ગસર મળ જુન વાર કુવાર કુવાર કર પિયર બાર બાર ગતિ કારક કોવની કાંદ ભૂપદ સમાર બાંધ જગવંત સડાય નોદય પુર જનક ધનક દરવા ગજ હમાર ગમાર વાર શિવર ગડે आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो जे धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था मुगलों की ताकत ने जिसको तलवारों से तोला था हर तरफ के आग लगी थी हर पत्थर एक शोला था मरने वाले बोल रहे थे इंकलाब की गोलियां आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो जे धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम खलदल खंडित खेल है प्रबल भुजा पर मान भूरखिया भवलोक में तने हरदम जपो हनुमान सुदलान पटा जांग सोग गायन मन हर काया मोह माया संदेशा लाया सबे सुनाय खेल बताया फल खाया रावण सुन गाया बदल पटा जन लंक जलाया लाग लिया हरदम हनुमाना हनुमानम दबो दीवानम भुज बलवानम भूरकियादि भुज बलवानम भूलकिया की कर रघुवर का कर्ण सुर का इष्ट अमर का कविकारी की कर रघुवर का कर्ण सुर का इष्ट अमर का कविकारी लंबा लंगूर का संग कुसंगन जीत जमर का जयकारी 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 केवो हनुमान की कर रघुवर का कौल गसुर का कृष्ण गबर का कविता की लंबा लंगूर का गसंग कुसंगन जीत जमर का जयकारी लंगन सागर का गजनी लरकन कठनी सर का कूद किया हरदम हनुमानम दबो दीवानम भुज बलवानम भूरकिया जी भुज बलवानम भूरकिया અને છેલ્લે આપણે આખો દરિયા વિસ્તાર સાહેબ અવળો વાય વાવડો જુવાન અવળો વાય વાવડો તારી હિંમત રાખી અને ખેપું ખેડજે બાપ દરિયાના સોરું જેને કહેવાય દરિયા દેવને જ્યારે પોતાનો પતિ હોય પોતાનો દીકરો હોય સાહેબ
અને એ દરિયામાં વાણ લઈને ખાર કરતો નીકળવાને હજી તૈયારી કરે અને આખા ગામમાં વળાવવા માટે આવે ત્યારે એક શરીફળ લઈને દરિયામાં મૂકીને કે હે મોટા પેટવાળા બાપ, હે સમંદર બાપ, હે દરિયા, અમારા આ માણા તારાને મૂકી છે એની રક્ષા કરજે હો સાહેબ. અને ઈ તોફાનો હોવા છતાંય હારવા મર્દના દીકરા કાંઠા સુધી વી આવે છે, તાકાત નથી કોઈને. હા, ઈ તાકાત આ દરિયાની છે સાહેબ. અને ઈ દરિયા કાંઠે બેઠેલી ભગવતી કોટડાના કાંગરા વાળી ભગવતી ચામુંડા છંડમુંડ મારણ શક્તિ વારણ ધર વિકરાળ કોપી ખડગ ધારણ કિયો અને કારણ અસુરા કાળ. કાળિયા ભીલ ખાલી એટલું કહેતું માં હું જાઉં છું ખેબે હો કે દા બાપ તારી હારે ચામુંડા છે, કોણ તારો વાળ બાકી કે. એટલે ભગત બાપુ કહે છેલ્લે એક છંદ રૂપ કટાળમ નહતન તાળમ ભગતા બાળમ વિકટાળમ દંડા કટમાળમ કોપ કમાળમ બાજ બતાળમ પડતાળમ 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 રૂપ કટાળમ નહતન તાળમ ભગતા બાળમ વિકટાળમ દંડા કટમાળમ કોપ કમાળમ બાજ બતાળમ પડતાળમ ખડકાલમ ખાળમ દોમ બુદાળમ તોડમ કાળમ તિંદુંડા કરકે દર ગંડાંગ દુર્ગ કંડા ભાઈ ભાઈકુંડા ચામુંડા મચોડન મટ કટગા કલ હડ હડ મત સકરમ તત લઈ પડતે તે પડગડ પાતળ પડગડ બોમ કે સુરંગ તો તબ તક આવણિયા સુર વાટ કટ કર દત કટ કટ ત્રા તક તક ખુદ દંડા કરકે દર કાંડા મસૂર મુતાંડા ન ભાઈ ભાઈકુંડા ચામુંડા દી ભાઈ ભાઈકુંડા ચામુંડા દી ભાઈ ભાઈકુંડા ચામુંડા. હાલાજી તારા એ હાલા હાલાજી તારા નાથ વકાણું કે પટી તારા પગડા વકાણું. હાલાજી તારા હાથ વકાણું કે પટી તારા પગડા, એ પટી તારા પગડા. વધારે સમય નહીં લેતા, આપ બધાએ સાંભળ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિનંતી કરું અજીતદાન ગઢવીને જોરદાર તાળીઓથી મિત્રો વધાવી.